ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીઓ સ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરીની રસમ ને ભાત. તો એના હારું આપણે જોઈએ કાચી કેરી. તો આપણે કાચી કેરી એક લીધી છે, આમાંથી આપણે અડધી જ વાપરશું, મોટી છે એટલે. અને ભાત તો ચોખા આપણે 1 કપ લીધા છે. અને દાળ તો આ તુવેરની દાળ આપણે લીધી છે આટલી, અડધી વાટકી જેટલી. અને મસાલામાં આપણે લીમડો જોઈએ, થોડુંક આદું લીધું છે અને 3 તીખા મરચાં લીધા છે, લીલા ધાણા. અને ખટાશને બેલેન્સ કરવા સારું આપણે 1 ચમચી ગોળ નાખશું. થોડોક આપણે લીધો છે સંભાર મસાલો, તો તમે કોઈ પણ મસાલો નાખી શકો એમ. સંભાર મસાલો નાખો, કિચન કિંગ મસાલો નાખો કે કોઈ પણ એમ. અને આ ઘી તો આપણે ભાત ઘીવાળા બનાવશું એટલે થોડુંક ઘી લીધું છે. નોર્મલ બેસિક મસાલા જોઈએ આપણે, હળદર, મરચું, રાઈ, જીરું, હિંગ, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને થોડાક આપણે આખા મસાલા વઘાર માટે જોઈએ, તો એમાંથી આપણે વાપરશું મેથી ને એ બધું. અને તેલ જોઈએ વઘાર માટે, અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આ કેરી છે એને ટુકડા કરી લેવું. તો આને આપણે પહેલાં જ ધોઈ નાખી છે, તો આને આપણે અડધી નાખશું એટલે કાપી લેવું કેરીને. તો આને આપણે છાલ કાઢી નાખશું. તો કેરી આપણે છાલ કાઢી લીધી છે. તો આને આપણે પહેલાં કુકરમાં દાળ લઈ લઉં. આને ધોઈ નાખશું આપણે 2 થી 3 પાણીએ. હવે આપણે આ કેરી છે એને આપણે આમાં જ ટુકડા કરી લઈ લેવું, કુકરમાં જ આ રીતે. તો આને આપણે દાળ ભેગી જ બાફવાની છે. તો કેરી આપણે ટુકડા કરીને લઈ લીધા. તો આ મરચાં લીધા આપણે, એમાં આપણે ટુકડા કરીને ભેગા બાફી લેવું. આમાં આપણે મીઠું નાખી દેવું અને પાણી. આ રીતે આપણે પાણી નાખી દેવું. તો દાળ બાફવામાં જે રીતે આપણે પાણી મૂકતા હોય એ રીતે આપણે પાણી નાખવાનું છે. હવે આને આપણે ગેસ ઉપર મૂકી દેવું અને ચાલુ કરશું ગેસ. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું અને આપણે બાફી લેવું. 3 થી 4 વિસલ જેવું થવા દેવું. ત્યાં સુધીમાં બીજા કુકરમાં આપણે ભાત મૂકી દેવું. અને આપણે ધોઈ નાખશું. તો ચોખા આપણે ધોઈ નાખ્યા છે, એમાં આપણે પાણી નાખી દેવું. તો આપણે 1.5 કપ ઉપર થોડુંક, એટલે 1.5 કપ જેટલું આપણે એમાં પાણી નાખ્યું. તો ભાતની ઉપર એટલું પાણી હોય એ રીતે નાખવાનું, એટલે એકદમ સરસ થઈ જાય ભાત આપણા આ રીતના. થોડુંક મીઠું નાખી દેવું અને આપણે ઘી નાખશું. તો ઘીવાળા ભાત સરસ લાગે ખાવામાં. અને આપણે ગેસ ઉપર રાખી દેવું, ગેસ ચાલુ કરી દેવું અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આમાં આપણે પહેલાં એકદમ હવા ભરાઈ જાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું. પછી આપણે 5 મિનિટ ધીમા ગેસે પકાવીને 2 વિસલ થવા દેવું, એટલે ભાત આપણા એકદમ સરસ થઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે જોઈ લઈ ખોલીને. તો હવે આમાં આપણે બ્લેન્ડર ફેરવવાનો છે. તો આમાં ગોળ નાખી દે હું એટલે મિક્સ થઈ જાય.
કેરી હોય એટલે થોડુંક ગોળામાં નાખવો પડે ખટાશને બેલેન્સ કરવા માટે. ખાટું મીઠી મજા આવે. એમાં હળદર નાખી દે હું આપણે. થોડુંક પાણી નાખીને એને પીસી લે હું બ્લેન્ડરથી. બીજું પાણી ઉપરથી નાખશું કેમ કે રસમ એકદમ પાતળી હોય છે, એમાં પાણી આપણે થોડુંક વધારે જ જોઈએ. એમ આછી હોય એકદમ તો આને આપણે બ્લેન્ડર ફેરવી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે એકદમ ઝેરી લીધી દાળ એમ. તો આમાં હજી બીજું પાણી આપણે નાખશું. આમાં 3 કપ જેટલું બીજું પાણી નાખવાનું એટલે એકદમ સરસ પાતળી થઈ જાય આ રીતની આછી. હવે આપણે આમાં આદું જે રાખ્યું હતું એ છીણીને નાખી દે હું. તો મરચાંની બધી તીખાશ આમાં આવી ગઈ છે ને આપણે ચેરી નાખ્યું છે ને એકદમ સરસ. અને આપણે નાખી દે હું એમાં લીમડો એક ડાળખી. એક વઘારમાં નાખશું થોડાક જીરું. હવે આને ગેસ ઉપર ઉકળવા રાખી દઉં હું. ગેસ ચાલુ કરશું. થોડુંક મીઠું હજી નાખી દે હું. આપણે પાણી નાખ્યું વધારે એટલે મીઠું એ પ્રમાણે જરૂર પડે એમ. આને થોડીક વાર ઉકળવા દે હું. આ રીતની પાતળી જ કરવાની. તો દાળ આપણી ઉકળી ગઈ છે. એમાં આપણે આ મસાલો નાખી દે હું સંભારનો. ને વઘાર કરી લે હું આપણે ઉપરથી. તો આમાં આપણે થોડુંક તેલ મૂકશું ગરમ વઘારિયામાં. 2 ચમચી જેટલું ને ગરમ થવા દે હું તેલને થોડુંક. તો તેલ આપણું થોડુંક ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું મેથીના દાણા. આખી મેથી આ રીતે થોડીક એને લાલ થવા દે હું. મસ્ત ટેસ્ટ આવશે એનો. ગેસ ધીમો કરી દે હું. રાઈ નાખશું થોડીક અને જીરું. થોડાક આપણે આખા મસાલા નાખશું. 1 બાદિયાનું ફૂલ, 1 થી 2 લવિંગ, તજના ટુકડા 2 અને તેજપત્તા અને 2 લાલ મરચાં અને લીમડાના પાન. ગેસ બંધ કરી દેવાનો. થોડીક આપણે એમાં હિંગ નાખી દેવું. આ રીતે વઘાર આપણે દાળ ઉપર રાખી દેવું. તો દાળ આપણી એકદમ ઉકળી ગઈ છે. મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખી દેવાનું. થોડાક ધાણા ઉપરથી નાખી દેવું. આ રીતે એકદમ ઉકળી જવી જોઈએ. હવે ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું. હવે આપણે સર્વ કરશું. તો ભાતનું આપણે કુકર ઉતારી લીધું તો જોઈ લેવું. ભાત એકદમ સરસ થઈ ગયા છે.
તો આમાં આપણે હવે લઈ લે હું સાઈડમાં ભાત રાખી દે હું આ રીતે. તો આ રીતના ભાત ખાવામાં મસ્ત લાગે. આપણે ઘી ને મીઠાવાળા બનાવીએ ને એકદમ આ રીતે છૂટા થઈ જાય. તો નોર્મલ જે આપણે રેગ્યુલર ચોખા ખાતા હોય એ જ આપણે બનાવ્યા છે. તો હવે આપણે એકદમ મસ્ત છૂટા ભાત થઈ ગયા. હવે વાટકામાં આપણે આ કાઢ લે હું રસમ. તો બનાવવાની આ રીતે એકદમ આછી જ. એકદમ પાણી જેવી પણ ટેસ્ટ આમાં એકદમ સરસ હોય કે આપણે આમાં ખટાશ ને મીઠાશ ને તીખાશ ને બધી વસ્તુ આપણે નાખી છે. તો થોડીક આપણે ભાત ઉપર નાખી દે. સાઈડમાં આપણે કેરી રાખશું. તો તૈયાર છે આપણી કાચી કેરીની રસમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાચી કેરીની રસમ ને ભાત.